નમસ્કાર દર્શક મિત્રો, વીએનએસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. શહેરના હાદાનગરમાં 12 મીટરના રોડ પર થયેલા દબાણો મહાનગરપાલિકા દ્વારા હટાવીને રોડ ખુલ્લો કરાયો. ભાવનગરમાં છેલ્લા એકાદ વર્ષથી મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાય ગેરકાયદેસર દબાણોને શોધીને દૂર કરવાનું અભિયાન છેડ્યું છે. ત્યારે નગરજનોને પણ દબાણોથી મુક્ત શ્વાસ લેવાનું ગમી રહ્યું છે અને હવે શહેરના જાગૃત નાગરિકો જ પોતાની આજુબાજુમાં તેમજ સોસાયટીમાં થયેલા ગેરકાયદેસર દબાણો મામલે અવાજ ઉઠાવી રહ્યા છે. શહેરના હાદાનગરમાં શિવશક્તિ સોસાયટીમાં અલગ અલગ શેરીઓમાં દબાણોની ભરમાર થતાં ખુદ પ્રમુખે જ મહાનગરપાલિકાના તંત્રને કાને વાત નાખી હતી અને આજે તંત્રવાહકોએ ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યું હતું. હાદાનગર શિવશક્તિ સોસાયટી 12 મીટરનો રોડ દબાણકર્તાઓએ દબાવી દઈ 50% સુધી રસ્તામાં ઘરના ઓટલા, દાદરા, શેડ વગેરે ખડકી દેતા સ્થાનિક લોકોને વાહન લઈને નીકળવામાં ખૂબ અગવડ પડતી હતી. શહેરને દબાણ મુક્ત કરવા કમિશનર ઉપાધ્યાય કમર કસી રહ્યા છે, ત્યારે સ્થાનિક રહીશોને પણ આ દબાણો હટાવવાનો આશાવાદ જાગતા તંત્રને ફરિયાદ કરાઈ હતી. આખરે આજે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલે દોડી જઈ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી કેબિન, દાદર, શેડ વગેરે જપ્ત લઈ તેમજ ઓટલા ઉપર હથોડા વીંચવાનું શરૂ કર્યું હતું, જેના પગલે દબાણ કરતા તત્વોમાં દોડધામ મચી હતી અને જાહેર રસ્તામાં નડતરરૂપ બને તે રીતે મુકેલ માલ સામાન હાથ વગો કરવા લાગ્યા હતા. વિડિયો